આજે માલુમાની વર્ષી નિમિત્તે આપણે સૌ મળ્યા છે। ભજન છે, સાચો ભાવ છે અને કારા બાપા પ્રત્યે તમને અગાઢ પ્રેમ છે, માટે આપણે બધા અહીંયા મળ્યા છે। કારણ કે રણુજા નગરને કારા બાપાએ પોતાનું પરિવાર માન્યું છે। કોઈ સોસાયટી નહીં પણ પોતાનો પરિવાર માની અને એ રહે છે। અને અમારા પટેલભાઈએ કીધું કે બાબા સાહેબ, જો આ કળજુગમાં કોઈ બાબા સાહેબ હોય તો એ અમારા કારા બાપા છે, એની વિચારધારા છે। કારણ કારા બાપાએ કીધું કે સમાજની સેવામાં ભાઈ હું મારા સંતાનોને એટલા ભણાવી ના શકો કે એટલો આગળ ન વધારી શકો, પણ જેવું બાબા સાહેબના જીવનમાં થયું કે પોતાના સંતાનોને બાબા સાહેબ સારું જીવનનું આપી શક્યા, એનું કારણ હતું કે સમાજની સેવા, સમાજના સંતાનોને પોતાના સંતાન માની અને જે હાલે છે એવી જ વિચારધારા અમારા કારા બાપાની છે। એક વખત અમારા કારા બાપાને તાલીઓના ગડગડાટથી વધાવી લેજો ભાઈ। અને આવીને આવી વિચારધારા જેમ પંખીના મારા જેવું આ રણુજા નગર, એમાં 26 નોકરિયાત છે। આવું શિક્ષણ અને સારા વિચાર સમાજમાં કાયમીને માટે રહે અને સમાજને પ્રોત્સાહિત કરવા માટે આ શિલ્ડ આપ્યા છે। કારા બાપાએ જેમ નોકરિયાત આપણા સમાજનું ઉદાહરણ છે અને આપણા સમાજને સારું જીવન મળે, આપણાને પ્રોત્સાહન મળે, આપણા બાળકોને આપણે પણ એના જેવા બનાવીએ, એ હેતુથી શિલ્ડ આપવામાં આવ્યા છે। તો અમારા કારા બાપાએ કઈ કમ નથી। સમાજની સેવા કરવી એ પણ મોટો ધર્મ છે, સમાજને પોતાનો પરિવાર માનવો એ પણ મોટી સેવા છે। એવા અમારા કારા બાપાને આંગણે આ ભવ્ય પ્રસંગ છે। અને પોતે બળે અને બીજાને સુગંધ આપે એવા મનુષ્ય તો અહીંયા કોક કોક છે પટેલભાઈ, બાકી બધા સ્વાર્થના સગા છે। પણ સ્વાર્થ છોડી અને કોઈ આગળ હાલે એવા સમાજને કાયમીને માટે યાદ રહે અને સમાજમાં એક આગવી છાપ છોડી જનાર અમારા કારા બાપાને ફરીથી તાલીઓના ગડગડાટથી વધાવજો। કારણ કે બાપાનો પરિચય મને 3 વર્ષથી થયો ગા બાપા, પણ નહીં ખરેખર કેટલું જીવીએ છે એ મહત્વનું નથી, પણ એલા કેવું જીવીએ એ મહત્વનું છે, કેવું જીવવું એ મહત્વનું છે। આપણા સંતોએ કીધું છે અને બાબા સાહેબે કીધું છે। ત્યારે બોલીએ સદગુરુ દાસી જીવન સાહેબ કી। રામદેવ મહારાજનું મંદિર સામે છે અને ધણીના દરબારમાં જ તમે બેઠા છો। એવા ભાવથી 2 હાથ ઊંચા કરીને ચકાચક જે બોલાવજો, જેથી અમને કલાકારોને પણ ખબર પડે કે દૂધ દોણામાં જ જાય છે। ત્યારે બોલીએ રામદેવ મહારાજ, બોલીએ સત્ય સનાતન ધર્મ, બોલીએ अपने अपने माता पिता गुरु महाराज और प्रेम से बोलो ओम नमः पार्वती पति। ए हर हर महादेव, महादेव महादेव। तो भाई जीना में जो खोटड़े ने जीना में जय जय का, ए जीना में जो खोटड़े, ए प्यारा जीना में जय जय का।
જેને જાણી લીધું એ પ્યારા એના સુધરી ગયા છે અહીંયા જી નામ જેને જાણી લીધું એ પ્યારા એના સુધરી ગયા છે તો ભૈયા રામ નામની છે ઔષધિ એ પ્યારા રામ નામની છે ઔષધિ આને કોઈ ખરી નીતિ થી ખા એ રામ નામની છે ઔષધિ અરે ભાઈ આને કોઈ ખરી નીતિ એને અંગમાં પીડા વ્યાપે નહીં એ ભાઈ મારો રોગ મટી જા એને અંગમાં પીડા વ્યાપે નહીં એ મારો રોગ મટી જા ત્યારે પ્રસંગને અનુરૂપ સંતોની વાણીથી શરૂઆત કરું છું પછી જેવી તમારી મોજ ત્યારે તો મારા સદગુરુએ પાયો છે એ મારા સદગુરુએ પાયો છે એ આમાં પ્યાલો દૂજો કોણ પીએ એ મારા સદગુરુએ પાયો છે એ મારા સદગુરુએ પાયો છે ભાઈ પાયો છે એ પાયો છે એ પ્યાલો દૂજો
મકાન વિનાની મારી લગાવી એ ખીચડી વાલા ખારી લગાવી સાકર વગરની ખારી લગાવી એલા હમણ વગરનું જીવું નકામું અને લીધી વગરનું લેવું નકામું એ હમણ વગરનું ભાઈ જીવું નકામું અને લીધી વગરનું લેવું નકામું એ સમજે નહીં એને કેવું નકામું અને કોકના ઘરે જાજુ પડ્યું એવું નકામું એ હીરો વગરનું નાવું નકામું અને ભાઈ ગણા વગરનું નાવું નકામું એ પ્રાણ વગરની કાયા નકામી એલા મહિના પછી આ બધી માયા નકામી ધણી રામદેવ મહારાજની બીજ છે સંતોને તો યાદ કરશું પણ ધણીનું સામે મંદિર છે અને રણુજા જંગલ છે અને આ કળજુગની માલિકા આ નવું રણુજા બનાવ્યું હોય તે અમારા કારા બાપાનું આ નગર છે અને ભાવિક માનવીઓ છે મહેમાનો છે માટે ધણી રામદેવ મહારાજને યાદ કરું છું ત્યારે